જામનગરમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। જૂના રેલવે સ્ટેશન નજીક મનપા દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહી કરવામાં આવી। મીઠાઈ અને ફરસાણના નમૂના પણ લેવામાં આવ્યા છે, તો કેટલીક દુકાનોમાં સ્વચ્છતા રાખવાની સૂચના પણ ફૂડ વિભાગ દ્વારા આપવામાં આવી હતી। જામનગરમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી દુકાનોમાં મનપાના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। કેટલાક નમૂના પણ લેવામાં આવ્યા છે। આવનારા તહેવારોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તો કેટલીક દુકાનોને સ્વચ્છતા રાખવા માટે પણ ફૂડ વિભાગે સતર્ક કર્યા હતા। તો આ તરફ વાત કરીએ રાજકોટની। શ્રાવણમાં ફરાળી પેટીસ ખાનાર લોકો ચેતી જજો। જો પેટીસ ખાધી તો તમારો ઉપવાસ તૂટવાનું નક્કી છે। શ્રાવણમાં લોકોની આસ્થા સાથે ચેડા રાજકોટમાં થતા હોવાનો પર્દાફાશ થયો છે। ફરાળી પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો। ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ફરસાણમાંથી જે નમૂના લેવામાં આવ્યા હતા તેમાં પેટીસમાં મકાઈનો લોટ ભેળવી અને વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે, જેમાં 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ પણ મળી આવ્યો છે। મકાઈનો લોટનો ઉપયોગ કર્યાની વેપારીએ પણ સ્વીકાર કર્યો છે। આ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાંથી દાજિયા તેલમાંથી પેટીસ બનાવવાનો પણ ખુલાસો થયો હતો। તો રાજકોટમાં પેટીસમાં ભેળસેળ થતી હોવાનો ખુલાસો થયો છે। ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે। આ સમયે ત્યાં 90 કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળેલ, જેના રો મટીરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બતાવેલ લોટનો તેમાં મેઇઝ સ્ટાર્ચ લખેલું જોવા મળે હતું। તો તેણે સ્વીકારેલ કે આ મેઇઝ સ્ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે। તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે। જે સર્વપ્રથમ તો આપણે સ્થળ ઉપર જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ચીજ કે રો મટીરિયલ તેનો નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે તે સિવાય આપણે નોટિસ આપતા હોય છે। તે સિવાય આપણે તેના ખાદ્ય ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે। અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં 32 જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે। એ સિવાય 125 થી 150 કિલો જેટલો ખાદ્ય ચીજનો નાશ કર્યો છે। આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે।